પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 11મી જુલાઈ 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ આજે આપણે જોવાના છે નીતિવચનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને 7મી કલમ, નીતિવચન 4 અને 7. ત્યાં લખ્યું છે, જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, તેથી તે પ્રાપ્ત કર. તારી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર, તેનું સન્માન કર, તે તને ઉચ્ચ પદવીએ ચડાવશે. બહુ અદ્ભુત પ્રોમિસ અહીંયા લખ્યું છે કે માણસને માટે એક મોટું પ્રોમિસ કે તને ઉચ્ચ પદવીએ ઈશ્વર મૂકશે. હવે નીતિવચનનું પુસ્તક જે સુલેમાન જ્ઞાનીએ લખ્યું છે, એમાં પવિત્ર આત્માની દોરવણી એ તો 100% છે જ, પણ સાથે સાથે એના પિતા દાઉદનો પણ ફાળો છે. કેવી રીતે? કે દાઉદ જ્યારે મરણ પથારીએ હતો અને મરણ પામતા પહેલાં સુલેમાનને, પોતાના દીકરા સુલેમાનને જે શિખામણ આપેલી, જે આપણે એક વખતે જોઈ ગયા છે કે મારા દીકરા, તારા પિતાના દેવને ઓળખ, સેવા કર, એ પહેલાં એને ઓળખ. અને એ બાબત, એ દેવને ઓળખ્યા પછીની બાબત આજે નીતિવચનનું પુસ્તક આપણે જોઈ શકીએ છીએ, જેના કારણે સુલેમાને દેવની પાસે જે વરદાન માગેલું, મને એવું જ્ઞાન આપ, અને જ્ઞાન યહોવાએ સુલેમાનને આપ્યું. હવે આ કલમમાં આ કલમ જો આજે નીતિવચન 4 અને 7 જોઈએ ને, કે જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, તો એને સમજવા માટે નીતિવચનનું પુસ્તક 9મો અધ્યાય અને 10મી કલમ ફરીથી આજે આપણે જોઈએ કે યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે. અહીં આગળ કહે છે, જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે. અને આજના સમય પ્રમાણે, આજના ટેકનોલોજીના સમય પ્રમાણે જ્ઞાન, જુદી જુદી રીતે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે, નોલેજ પ્રાપ્ત કરે છે, અને જરૂરનું પણ છે. જુદા જુદા વિષયોમાં ચંદ્ર ઉપર ગયા, એ જ્ઞાન પ્રાપ્ત કરીને જ ગયા છે. તો અહીં આગળ કહે છે એ જરૂરનું છે, પણ એની સાથે આત્મિક બાબતોમાં પણ જ્ઞાનની જરૂર છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે આત્મિક બાબતોનું જ્ઞાન એટલે કયું? તો અહીં આગળ લખવામાં આવ્યું છે 9મો અધ્યાય અને 10મી કલમ કે યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે. પૃથ્વી પરનું જુદા જુદા સબ્જેક્ટનું જ્ઞાન એ આખી જુદી બાબત છે, અને ઈશ્વરની બીક રાખો એ પણ એક જ્ઞાન છે. ઈશ્વરની સાથેનો જે સંબંધ રાખવો, ઈશ્વરની બીક રાખીને સેવા કરવી, ઈશ્વરની બીક રાખીને એના માર્ગમાં ચાલવું, એ પણ અહીંયા કહે છે જ્ઞાન છે. દુનિયાવી બાબતોનું જ્ઞાન તો છે જ, શ્રેષ્ઠ ગણાય છે જ, પણ એનાથી શ્રેષ્ઠ ઈશ્વરની ઓળખ, ઈશ્વરનું ભય રાખવું જોઈએ. અને ભય રાખીએ છીએ, ઈશ્વરની બીક રાખીએ છીએ, અમાન્ય રાખીએ છીએ, માન રાખીએ છીએ, તો એ જ્ઞાનનો આરંભ છે. ત્યાંથી જ જ્ઞાનની શરૂઆત થાય છે. એટલે જીવતા ઈશ્વરની બીક રાખવા સંબંધી એ અહીંયા શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અને ત્યાર પછી કહે છે, તારી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર. કમાણી, અને માણસ આજના સમયમાં જુદી જુદી રીતે પોતાની કમાણી કરે છે. નોકરી હોય, બિઝનેસ હોય, ધંધો હોય, અને એમાં જે કમાણી કરે છે તો બરાબર છે, પણ એ કમાણી ઉપરાંત કે છે તું બુદ્ધિ પ્રાપ્ત કર.
અને બુદ્ધિને માટે પ્રભુનું વચન કે છે ઈશ્વરની ઓળખ. ઈશ્વરની ઓળખ તું પ્રાપ્ત કર. કમાયો છે તો ઘણું બધું, દિવસ રાત મહેનત કરી છે, મજૂરી કરી છે, બિઝનેસ કર્યો છે, સારામાં સારું કમાય છે, પણ એની સાથે જીવતા ઈશ્વરની બીક રાખવી એ પણ એક શ્રેષ્ઠ બાબત ગણાય છે. ઈશ્વરની ઓળખાણ કરવી, ઈશ્વરને ઓળખવા એ પણ બાબત ગણાય છે. અને એટલા માટે અહીં આગળ પ્રભુનું વચન કે તું સન્માન કર, ઈશ્વરનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદે મૂકશે. અહીં આગળ એક પ્રોમિસ આપવામાં આવી છે. જો નવા કરારમાં આપણે જોઈએ પિતરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને 6ઠી કલમમાં આ વચનને અનુરૂપ વચન છે પ્રોમિસ. પોતાની જાતને નમાવો, પિતર કહે છે પોતાની જાતને નમાવો એટલે એ ઈશ્વર યોગ્ય સમયે આપણને ઉચ્ચ પદે મૂકશે. અરે વાલા ભાઈઓ અને બહેનો, ઉચ્ચ પદે જવું બધાને ગમતું હોય છે, પણ અહીંયા કહે છે કે તમે પોતાની જાતને નમ્ર કરો, પ્રભુની સમક્ષતામાં નમ્ર બનાવો, તો કહે છે ઉચ્ચ સમયે યોગ્ય પદે મૂકશે. અને અહીંયા નીતિવચનનું પુસ્તક પણ એ જ કહે છે કે જ્ઞાન જ મુખ્ય વસ્તુ છે. પ્રાપ્ત કર, તારી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર, સન્માન કર અને તને ઉચ્ચ પદે મૂકશે. અને પ્રભુ આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટમાં નવું પ્રોમિસ ને વચન તમે તમારા અદ્ભુત વચનોમાં, જીવંત વચનોમાં તમે અમને આપ્યું છે. આજે અમે જોઈ શક્યા, સમજી શક્યા, ઓળખમાં અને બીકમાં તમારી આગળ નમ્ર બની અને તમે ઉચ્ચ સ્થાને પહોંચાડનાર એવા પ્રભુ છો. પ્રભુ ઈસુના જીવંત નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.